આજે સવારમાં જ હું કામ ધંધો લાગી ગઈ છું, કપડાં ફેરવવામાં. કપડાં તો ક્યાર ના ધોવાઈ ગયા, પણ સૂકવવાની માથાકૂટ છે. આ લૂચો વરસાદ છે ને, દોડાવીએ જ રાખે. ઓલમોસ્ટ બધા જ ગામમાં કન્ટિન્યુ ચાલુ હશે ને અમારે થોડોક વરસી અને વહી જાય. કે આપણે એમ થાય કે હવે નહીં આવે ને કપડાં થોડાક ખુલ્લી હવામાં કોરા થઈ જાય, ત્યાં તો કંઈક વેધર એકદમ ક્લાઉડી થઈ જાય. તો આ તમારી સાથે પણ થાય છે કે મારી સાથે જ થાય છે? મેં વિચાર્યું કે હવે અંદરના રૂમમાં એક દોરી જ લગાવી દઉં. અહીંથી અહીં કરવાનો કાંઈ જ મતલબ નથી, કેમ કે હવે તો આખો મંથ આવો જ રહેવાનો છે. ખુશીને એટલું ઠંડુ વાતાવરણ છે ને તો પણ ગરમી થાય. જોકે થોડોક બફારો પણ છે. પાણી તો મસ્ત ઠંડુ ઠંડુ આવે, પણ પછી બફારો કંઈક જોરદાર થાય. બસ આ જ વાતાવરણમાં બીમાર થવાના ચાન્સ ફૂલ જ રહે. એટલે ખાવા પીવાનું તો ખાસ ધ્યાન રાખવું. ચોમાસાની એક વાત તો છે કે વાતાવરણ એટલું મસ્ત રહે ને કે એવું થાય કે જોતા જ રહીએ. ભલે બહાર ક્યાંય ના જઈ શકીએ, પણ માહોલ મસ્ત થઈ જાય. બસ આજ કંઈક એન્જોય કરીને હું ગઈ રસોડામાં ને મેં શું જોયું ખબર? એક મસ્ત નાનું એવું બટરફ્લાય. કેમેરા કરતાં પણ નેચરલી એટલું બ્યુટીફુલ લાગે છે ને. મને તો પહેલી વાર ખબર પડી કે એ પણ એની પાંખ છુપાવી શકે. એ એની બ્યુટી બધા સામે નથી દેખાડતી. પછી તો મેં ડરતી પણ મહેનત કરી કે એનો અવાજ કઈ ફેલાવે, પણ એને ખોલ્યા જ નહીં. ચલો તો એને શાંતિથી બેસવા દઈએ અને થેન્ક યુ ફોર વોચિંગ.